કેમ છો ભાઈ બધા? હવે અમે નીકળી ગયા છીએ ફરવા માટે. અત્યારે જ ટાઈમ મળ્યો બ્લોગ સ્ટાર્ટ કરવાનો. બધી તૈયારીઓ ચાલતી હતી અને કામ ચાલતું હતું. આજે એકચ્યુઅલમાં છે ફ્રાઈડે, એટલે વીકેન્ડ આવી ગયો. વાગી ગયા છે 4. ઓલરેડી રસ્તામાં છે. 30 મિનિટ્સ થઈ અમને ઘરેથી નીકળે. થોડું દૂર હતું, જગ્યા દૂર છે થોડી, એટલે જઈએ છે. તમને બતાડશું. બન્યા રહેજો ને છેલ્લે સુધી જોજો, મજા આવશે. અહીંયા બહારનું વેધર બી બહુ મસ્ત છે, એ બી બતાવું તમને. બહુ જોરદાર વાતાવરણ છે, આમ જોઈને બી મજા આવે એવું છે. બહાર જવાનું મન થાય એવું છે. મજા આવે. પપ્પા તમારે કંઈ કહેવું છે? વાતાવરણનું તો કહી દીધું, પણ એમાં તો કઈ ઘટતું જ નથી. અહીંની વિશેષતા જ છે કે નો તમારે ક્યાંય જવું હોય તો એમ થાય કે આ તો મારી એકડી કશી ચોખ્ખું ને એવું બધું મસ્ત છે. તેમાં કઈ ઘટતું જ નથી. શું કરે ને માણસ તો જ એનો અનુભવ થાય અને તો જ સમજાય. બાકી આ બધું કેવું છે, ઓલું પિક્ચર જોઈએ ને એ ટાઈપનું છે. સાચી વાત છે. આપણે વિડીયોમાં લઈએ ને આમ મજા અલગ જ આવે છે. આનંદ આખો અલગ છે. આજે હું એમ કહું, મહાબળેશ્વર ગયા હતા ને બહુ મજા આવી, અને ખુદ જઈએ તો જ ખ્યાલ આવી, એવી વાત છે. સાચી વાત છે. મમ્મી તમારે? પપ્પા બોલા એટલે આવી ગયું. આપડે કહીએ ને તમે બોલ્યા એટલે ભગવાન બોલ્યા. પણ ભૂખ લાગે તો એમ કે મારે ખાવું છે, એમ કે ભગવાન જમડ્યા આવી. પણ પેલું એમ કે મારે આટલું થોડુંક બનાવ્યું છે, 2-4 રોટલી કરજો ખાઈ લે. પછી 8:30 ખાઈ જાય મારી ઘોડે. તો ભાઈ એવું જ છે ને, બધાને ખાવા તો જોઈએ. એ તો જોઈએ ને. ભૂખ લાગે એટલી તો કઈ નહીં. ચલો તમને બહારનું વાતાવરણ બતાવું. આમ તમને એવું ના થાય કે અમે લોકો ખોટું બોલીએ છીએ, એટલે રિયલમાં તમને બતાડી દઉં. આકાશ પહોંચવાયા છે. આ તમને આ બાજુમાં સાઈડ પર ડાયનાસોર દેખાતા હશે. અમે જઈએ છીએ ડાયનાસોર વર્લ્ડ જોવા માટે. ડાયનાસોર વેલી કરીને એક જગ્યા છે, ત્યાં ઓલમોસ્ટ ત્યાં પહોંચી જવા જાય છે. બસ આ બ્રિજ પતે ને પછી થોડોક જ ટાઈમનો રસ્તો છે ત્યાં આગળ જવા માટે. અને બાજુમાં નીચે નદી મસ્ત છે. આવી ગયા અમે લોકો અહીંયા ડાયનાસોર વર્લ્ડમાં. અમે લોકો અહીંયા આવી ગયા, અમારી ટિકિટ લઈ લીધી અને અમે લોકોએ તો યરલી પાસ લઈ લીધો. હવે જોઈએ અહીંયા આગળ કેટલી વાર આવીએ છીએ. રવિ કેટલી વાર આવીશું? અંદર જઈને જોઈએ હવે પહેલી વાર, પણ અમે યરલી લઈ લીધો છે. અહીંયા નજીક 1 આવરમાં જ છે, એટલા માટે. હવે રવિને તો એમ કીધું છે યરલી લીધું છે, તો હવે આપણે જોઈએ અહીંયા આગળ કેટલી વાર આવીએ છીએ એક્સપ્લોર કરવા માટે. અવર જવર તમને ઘડીએ ઘડીએ અમને દેખાડ છો. અહીંયા આગળ જો પાછળ ડાયનોસોરના એ છે સ્ટેચ્યુ બનાવેલા, ઘણા મોટા છે. અહીંયા આગળ ઊભા રહ્યા છે, હજી એન્ટ્રન્સમાં જ છે. પછી અંદર ટ્રેલમાં ને એમાં જઈએ. હવે અહીંયા આગળ પપ્પા એમનો વિડીયો બનાવે છે, કંઈક તો વિડીયો બનાવે છે. ખબર નહીં, એવું લાગે છે કે એ બી એમની ચેનલ ચાલુ કરવાના લાગે છે. કારણ કે આવતા એટલા બધા વિડીયો બનાવે એમને, અમારા કરતાં વધારે તો એમને બનાવી લીધા છે. હે રવિ? ટૂંક સમયમાં તમને એમની ચેનલ બી જોવા મળશે. અમે આવ્યા છીએ એક બ્લુ હોલ કરીને જગ્યા છે ત્યાં, અને એમાં છે ને નીચે આમ ઉતરવાનું છે. ચાલવાનો રસ્તો તો તમને જો દેખાડું, ધ્યાનથી ચાલવું પડે એમ છે. પથ્થર છે
હા ભાઈ, આમાં ધ્યાનથી જવાનું છે, નગર પેડા હોય તો પછી જોવાનું તો બાકી રહી જાય. અહીંયા એવું કહે છે કે ડાયનોસોર જ્યાં ચાલેલા ને અહીંયા એલા પગલા પડેલા છે. ત્યાં નથી? અચ્છા, અહીં થોડું ઉપર ઓલું પિક્ચર દેખાડ્યું ને એના પગલા પડેલા છે. પણ જો શું છે એ, હા બધા નાના કચુંબર હોય ને એનું હોય બધું. હા, જો આ બધું કચુંબર કાંઈક કરવું હોય તો સ્વિમિંગ માટે છે અહીંયા છોકરાઓ. આપણે હવે જો આમ આવી રીતનું હાલ છે. જો અહીંયા હજુ આ કેવું છે, પતલી પતલી જગ્યા. ઉતરો લાવ્યો છે હેવી. આ બાજુથી જવાય એવું છે. એ ઓલી સાઈડ કહેવાય. સરસ જગ્યા છે. જો અહીંયા આગળ બધું ના નજીક છે ને એટલે ચોખ્ખું દેખાય. જો ભાઈ લાલ લીમડે. જો ભાઈ નવી જગ્યા આવ્યા છે અને નવી ટ્રેલ જેવું છે, પણ ત્યાં અહીંયા થોડુંક પાણીનું છે તો નીચે ઉતરીએ છીએ પાછા. આપણે તેની બાજુથી આ કરતી એમ હવે નથી જવાય એવું પપ્પા? ક્યાં? આમ ના અહીંયા કસરાણ છે ને બહુ ખરાબ છે. પણ અહીંથી આમ જવાશે ને? ત્યાં જવાય એવું નથી. તમારે જવું છે, જવા દો. મસ્ત, કેટલી શાંતિ વાળું વાતાવરણ છે ને. જો હા, જો હવે રવિભાઈને અમારે જવું છે અંદર, પણ એ જશે ને અંદર તો એના બૂટ બગડે છે, એટલે એના બૂટ પલળ્યા ને તો હું એની વાત કરીશ હવે. જો એને હવે નાના છોકરા જેવી રમતો આવે છે. શું કેવી મજા આવે છે રવિ? ઠંડુ પાણી છે. તો પપ્પા એમની ચેનલ માટે વિડીયો લેતા લાગે છે હવે. ના ના, રાહુલનો ફોન આવ્યો છે. ઓહ, મેં તો સીધો જ વિડીયો કરીને એનું જે કરું છું. રાહુલ ક્યાં? ઓહ, રશ્મિતા છે. જવાનું છે. ચીક્કી છે, આ છે શેનું ચેવડું? મકાઈની ખીચડી. મકાઈનો ચેવડો. હાલો ભાઈ, એમાં શું કરવાનું? જો ભાઈ આ આખું મસ્ત છે. ઘાસ કદાચ સુકાઈ ગયું એવું લાગે છે, પણ આમ દૂર દૂર સુધી કઈ નથી. અને અહીંયા બેન્ચ છે તો પછી ખાવા બેઠા છીએ. થોડુંક ખાઈને પછી પ્લાન એવો છે કે આપણે જવાનું છે જો ત્યાંથી ચાલીને અંદર કોઈક તો રોક છે અને ત્યાં જવાનો પ્લાન છે. ઉપર પથ્થરાઓ છે બધા બેસવાના. તો પેલા થોડુંક ખાઈ લઈએ તો પાછી ભૂખ લાગી. એ બધી નથી. બધીમાં કેવી ન હોય. જો ઉપર મસ્ત ઝાડ છે, ત્યાં બેઠા છીએ. નહીં. બધીમાં કેવી? આ મધની માખી જેવું કંઈક આવી ગયું છે એટલે લોકોને ડાયરાને તકલીફ પડી ગઈ છે. જો એમાં એવું થયું, મમ્મી છે ને ઉપર બેઠી હતી, નીચે બેઠી હતી પછી ઉપર આવી. અમે લોકો નીચેથી ઉપર આવતા હતા ને તો પછી કહી કે હું જો નીચે બેઠી હતી તો એવો ડબ્બો ખોલ્યો તો મધની માખી આવી. પપ્પા કે મધની માખી ન હોય એ તારો વેમ હોય. પણ હવે અહીંયા આવી એટલે પપ્પાનું વેમ ક્લિયર થઈ ગયું કે ના મધની માખી છે. એટલે તો હવે બીજી જગ્યાએ જશું. માખી જો માખીનો ત્રાસ વધતો જ જાય છે એટલે ફટાફટ નીકળવાનું છે. પાછળ જો ભાઈ અમે અહીંયા બેઠા છીએ બધા
બધા બેઠા છીએ અને બધા જો નાય છે. આ છે બિગ રોક પાર્ક. બિગ રોક પાર્ક છે. સરસ જગ્યાએ પાણી બહુ મસ્ત છે. જો અહીંયા બરફ છે ને આના પર બેઠા છે લોકો. ત્યાંથી સામેથી પાણી આવે છે અને પછી આમ બધી જાય છે. હા જો હવે રવિ ગયો અમારે અંદર. પાણી બહુ ક્લિયર છે, એના પગ ને બધું ક્લિયર દેખાય છે. એને ક્યારનું જોવું હતું અંદર. ત્યાં ઓલા ડાયનોસોર વેલી પાર્કમાં ગયા ને ત્યાં બી એને જવું હતું. મને તો આમાં નાહવાની બહુ ઈચ્છા તો જતો ને. કપડા નથી લેવા. સો મેં લોન્ડ્રી હશે કે ડ્રાય કરી નાખશું. મસ્ત છે જો અહીંયા આગળ પાણી બી એવું મસ્ત જોરદાર જાય છે ને. આમ અંદર જવાનું મન થાય. મસ્ત છે. પપ્પા વિડીયો લે છે, મમ્મી ત્યાં ઊભા છે. ના અહીંયા આગળ ઘણો દૂર જતો રહ્યો. અમે લોકો છે એક આ બાજુ બેઠા છે, એ ઘણો દૂર જતો રહ્યો. પાણી એવું છે જ નહીં, નીચે સીધું જ છે એટલે પગ બી સરખા એવા ડૂબેવા નથી. પણ આગળ આ બાજુની સાઈડે જાઓ ને ત્યાં આગળ થોડુંક ડૂબે એવું છે. બાકી તો સારું છે પાણી. તો હવે ફાઇનલી અમે ઘરે જતા જતા આ ડક વાળું ગાર્ડન જે મમ્મીને આવું હતું. મમ્મી શું છે હવે તમે? એમને આવું હતું પહેલાં જતા જતા જ કીધું હતું. અહીંયા આ બધા ડક ને એવું બધું બહુ છે. બતાવું હવે તમને લોકોને એ બધું. આવી રીતના અહીંયા આગળ બધી જગ્યાએ બહુ છે. અત્યારે અંદર તો બધા અંદર છે. પેલી સાઈડે અહીંયા જો દેખાતા હોય તો એ બાજુની સાઈડ છે બધા, અને આ સાઈડે છે ઘણા. તો અમે ત્યાં જઈએ, ચલો જઈએ ત્યાં જઈએ. અને અહીંયા છે ને આમ વોક કરવાનું બી મજા આવે એવું છે. જો આખું આ ઝુંડ આવ્યું, ઓલી બાજુ 4 ગયા ને આ બીજા 3 આ ફેમિલી આવ્યું. જો આ ફેમિલી અહીંયા આવ્યું, પેલી બાજુ 3 નું ચાલે છે. કેવા મસ્ત જાય છે. જો બધા ચાલવા બેસા છે. પાછા બીજા આયા. કેવી મજા આવે એમને. જો આ તમને ત્યાં ઓલી બાજુ દૂરેથી બતાવેલા ને ઘણા બધા છે અહીંયા આગળ. જુઓ તો બહાર ગયા હતા, ઘરે આવી ગયા અને હવે રાતનું ડિનર એની માટે ખીરું તો કરીને જ ગયા હતા. બધું પલાળીને બધું પીસીને બધું ના સોરી પીસીને જ ગયા હતા અને આ થવા માટે મૂકી દીધું હતું. જો હા એકચ્યુઅલી હમણાં પલટી મારી દીધો. પણ આ છે પછી થશે ઉત્તપ્પો. ખુશ્બુ બનાવે છે ઉત્તપ્પા. જો આ બધું વેજીટેબલ્સમાં આ છે અને અહીંયા બીટ, ટમેટા અને બધું પડ્યું છે. એ છે પ્લસ મેઇન આઈટમ ઇડલી. તમે જુઓ તો ખરા બહુ મખમલ છે, એકદમ સોફ્ટ થઈ છે. તો આ ઇડલી છે. પપ્પા ખાવા બેસી ગયા. પપ્પા કેવું બન્યું છે ભાઈ? બહુ મસ્ત, બહુ મસ્ત. એની વાત નહીં, એવું રિયલમાં એવું બન્યું છે. આ છે ચટણી, બહુ મસ્ત બને છે ચટણી. આ છે સંભાર. ટેસ્ટ પાછું કઈ ઘટે નહીં. એવું તમે પાકી ગણતરી આપો. અમારે રોડ સાઈડ પર મળે ને એવું બને હે ને. એટલે વેલ ડન કરવાનું. બોમ્બેમાં એવી મજા ન આવે.
હા બોમ્બેમાં એ વસ્તુ ન મળે એવી બની છે. ચટણી થોડુંક પાણી વધારે પડી ગયું લાગે. નહીં આમ તો થિકનેસ કરી છે નહીં બરાબર છે. જુઓ અરે કાંઈ નથી કરતું ભાઈ. થિકનેસ તો કરી છે પણ કદાચ પપ્પા તમારો બીજો એક કરી દો ને નહીં નાનો. છોડો ને. એકમાં કેમ થઈ જશે એકમાં જ સહી જ રહે ને. મારે નહીં હાલે પેલા કીધું પછી નહીં કરે. એક એક જ ખાઈ લો વાંધો નહીં. આવો તમે નહીં ખાય. રાતના અમે થોડુંક ઓછું જમવાનું વાંધો નહીં. ઓછું નહીં આ તો ભૂલ થઈ જાય. જો ભાઈ આ પલટી મારવાની છે હવે ચલો. ઓહો દેખાય આ બીટ નાખેલું છે એટલે અમને ભાવે છે. તમને ભાવતું હોય તો નાખવાનું, નહીં તો નહીં નાખવાનું. તો એ લોકો કઈ પરાણે નહીં નાખી દે કઈ. પણ બધાને બીટ ના ભાવે ને. હા ના ના બધું ભાવે. તમને ન ભાવતું હોય ને બીટ તોય નાખીને આવો ટ્રાય કરજો. હા બીટ નાખવાનું મજા આવશે. કાંઈ નહીં હવે અમે લોકો ફટાફટ જમી લઈએ.